નમસ્કાર બધાને. આપણે ગણેશ શાળા દ્વારા સંચાલિત પ્રવાસમાં આપણે ઉત્તર ગુજરાતના પ્રવાસમાં હવે મોઢેરાના સૂર્ય મંદિરમાં પહોંચી ગયા છીએ. તેના વિશે માહિતી મેળવી તો મોઢેરાનું સૂર્ય મંદિર એ ભીમદેવ સોલંકી દ્વારા બનાવવામાં આવ્યું હતું. 1026-27ના સમયગાળામાં ભીમદેવ સોલંકીએ આ મંદિરની સ્થાપના કરાવડાવી હતી. ત્યારે ખાસ ટેકનોલોજી ન હોવા છતાં પણ આ મંદિર એટલું સુંદર બનાવડાવેલું છે. આ મંદિર પુષ્પવતી નદીના કિનારે આવેલું છે. આ મંદિરમાં પડખે એક કુંડ છે, તેનું નામ સૂર્યકુંડ છે. આ મંદિરની બાજુમાં એક મોટ સમારોહ છે, તેમાં સૂર્ય નમસ્કારના નામ લખેલા છે. મસ્ત દરિયા તારો મસ્ત ફોટો. નમસ્કાર. ગણેશ શાળા ટીમાણાના શૈક્ષણિક પ્રવાસ વર્ષ 2025-26માં આજે આપણે રાણીની વાવ વિશે થોડીક માહિતી મેળવશું. આ રાણીની વાવ ભીમદેવ પહેલાની પત્ની રાણી ઉદયમતીએ 1022 થી 1063 વચ્ચે બનાવેલી હતી. આ વાવ પાટણની પ્રજાની પાણીની સમસ્યાઓના ઉકેલ માટે બનાવવામાં આવેલી હતી. આ વાવ 7 માળની છે. જેમ આ વાવ 66 મીટર લાંબી, 27 મીટર ઊંડી અને 20 મીટર પહોળી છે. આ વાવમાં 800 પ્રકારની વિવિધ શિલ્પકૃતિઓ છે અને જેમાં દેવી દેવતાઓની 400 પ્રકારની શિલ્પકૃતિઓ આલેખાયેલી છે. આ વાવ મુખ્યત્વે વિષ્ણુ ભગવાનને અર્પણ કરવામાં આવે છે. વિષ્ણુ ભગવાન બાદ પાર્વતીની મુખ્ય માનવામાં આવે છે. આ વાવમાં ગૌરી માતાની 12 પ્રકારની મૂર્તિઓ એક જ સાથે છે. આ વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવેલો છે. આ વાવ 700 વર્ષ સુધી જમીનમાં દટાયેલી માનવામાં આવેલી છે. આ વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવેલો છે. Music on yellowtunes.net. This music on yellowtunes.net. નમસ્કાર. શ્રી ગણેશ શાળા દ્વારા આયોજિત શૈક્ષણિક પ્રવાસમાં આપનું સ્વાગત છે. અત્યારે અમે ભગવાનના ડુંગર પર છીએ. અહીં માન્યતા મુજબ શક્તિપીઠ છે. અહીં એક અખંડ છે. અહીં અંદાજે 999 પગથિયાઓ આવેલા છે. અહીં પ્રવાસીઓ માટેનું એક સુંદર અને રમણીય સ્થળ છે. અહીં દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા માટે આવે છે. અહીં સૂર્યોદય અને સૂર્યાસ્ત માટે દરરોજ કેટલાક લોકો રહ્યા છે તથા અહીં માતા સતીનું હૃદય પડ્યાનું માનવામાં આવે છે. અહીં એક શ્રીયંત્રની
શાળા દ્વારા આયોજિત શૈક્ષણિક પ્રવાસમાં આજે અમે માઉન્ટ આબુમાં દેલવાડાના જૈન દેરાસરમાં પહોંચ્યા છીએ. દેલવાડાના જૈન દેરાસરો ભારતના રાજસ્થાનમાં માઉન્ટ આબુના વિસ્તારમાં આવેલા છે. તેની દેલવાડાના દેરા જૈન તીર્થ જૈન મંદિરો માટે પ્રસિદ્ધ છે. ત્યાંના જૈન મંદિરો શિલ્પકલા અને વસ્તુકલા માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. દેલવાડાની સ્થાપના વસ્તુપાલ અને વિમલ શાહે કરી હતી. દેલવાડાના જૈન દેરા રાજસ્થાનમાં માઉન્ટ આબુમાં અરવલ્લીના ટેકરીઓ વચ્ચે આવેલ જૈનો માટે ખૂબ સુંદર તીર્થ સ્થાન છે. અસ્તુ. નમસ્તે, મારું નામ જાળીલા વૈદિક છે. ગણેશ શાળા ટીમાણા દ્વારા આયોજિત આ શૈક્ષણિક પ્રવાસમાં આજે આપણે પહોંચી રહ્યા છીએ અંબાજી. ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર આવેલું આ મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે. અહીં દર વર્ષે લાખો ભક્તો આવે છે. ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં આવેલું આ મંદિર 51 શક્તિપીઠોમાંનું એક છે. તેથી તેનું પૌરાણિક મહત્વ પણ ખૂબ જ વધારે છે. કેટલીક પૌરાણિક કથા અનુસાર જ્યારે માતા સતીએ અગ્નિ સમાધિ લીધી હતી ત્યારે ભગવાન શિવ તેમના મૃતદેહને લઈને સંસારમાં તાંડવ કરતા ફરી રહ્યા હતા. ભગવાન શિવના રૌદ્ર સ્વરૂપથી સંસારને બચાવવા માટે ભગવાન વિષ્ણુએ તેના સુદર્શન ચક્ર વડે માતા સતીને 51 ટુકડા કર્યા હતા, જે ભારત અને તેના આસપાસના દેશોમાં પડ્યા હતા, જે આ શક્તિપીઠો તરીકે ઓળખાય. તેમાં માતા સતીનું હૃદય અહીં પડ્યું હતું, તેથી તે પણ શક્તિપીઠ તરીકે ઓળખાય. આ મંદિરની વિશેષ બાબત એ છે કે અહીં કોઈ ગર્ભગૃહમાં પ્રતિમા કે મૂર્તિ બિરાજમાન નથી, પરંતુ દિવાલ પર શ્રીયંત્ર જડિત કરેલું છે. આ વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં માતા અંબાના સવારી માટે અઠવાડિયાના દરેક વારે અલગ અલગ વાહનનો ઉપયોગ થાય છે. અહીં લાખો વર્ષોથી એક અખંડ જ્યોત પ્રજ્વલિત છે. આ મંદિરનું જીર્ણોદ્ધારનું કાર્ય 1975થી ચાલુ છે. આ મંદિરનો સુવર્ણ કળશ 103 ફીટ ઊંચાઈ પર આવેલો છે અને ત્યાં 358 સુવર્ણ કળશ સુસજ્જિત છે. અસ્તુ. નમસ્કાર, મારું નામ ચૌહાણ જયદીપ આનંદભાઈ છે. અમે ગણેશ શાળા ટીમાણા દ્વારા આયોજિત ઉત્તર ગુજરાતના શૈક્ષણિક પ્રવાસમાં મહેસાણા દૂધસાગર ડેરીમાં આવી પહોંચ્યા છીએ. તો હું તેના વિશે ટૂંકમાં માહિતી આપું. મહેસાગર દૂધસાગર ડેરીની સ્થાપના 8 નવેમ્બર 1960ના રોજ થઈ હતી. તેના સ્થાપકના સહાયક ડૉક્ટર વર્ગીસ કુરિયન હતા. તે ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં આવેલી એક સહકારી ડેરી છે. તે કુલ 60 એકર એટલે કે 120 વીઘામાં ફેલાયેલી છે. અહીં ચોક્કસ તાપમાન અને ચોક્કસ વજન થઈ તેનું ઉત્પાદનનું વેચાણ થાય છે. તે આજુબાજુના જિલ્લાઓમાંથી લાખો લીટર દૂધનું સંકરણ કરે છે અને તેનું વેચાણ પણ કરે છે. તે સહકારી ડેરી છે. તે આજુબાજુના જિલ્લામાંથી ખેડૂતો પશુપાલકોને તેના દૂધ બદલ યોગ્ય ભાવ આપે છે અને તે દૂધનું વેચાણ કરવાનું કામ કરે છે. જિલ્લાના માણસા તાલુકામાં મહુડી શહેરમાં આવેલું છે. તેમની
મારું નામ પિંડા માધવ ગૌતમભાઈ છે. આજ ગણેશ શાળા ટીમાણા દ્વારા આયોજિત શૈક્ષણિક પ્રવાસમાં આજે અમે ગુજરાત વિધાનસભાની મુલાકાતે આવ્યા છીએ. એની વિશે હું તમને ટૂંકમાં માહિતી આપું. ગુજરાત વિધાનસભાની સ્થાપના 1 મે 1960ના રોજ અમદાવાદમાં થઈ હતી. હાલ તે ગાંધીનગરમાં છે. તેને અમદાવાદમાંથી ખસેડીને ગાંધીનગર લાવવામાં આવી હતી. ગુજરાત વિધાનસભા ગૃહને ગુજરાત રાજ્યની ધારાસભા કહેવામાં આવે છે. ગુજરાત વિધાનસભાનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે, કારણ કે તેઓ સરદાર પટેલ વલ્લભભાઈના ભાઈ હતા, તેથી તેમના નામ પરથી જ વિઠ્ઠલભાઈ પટેલ ભવન નામ પાડવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં 182 સભ્યો છે. તેઓ લોકોના લોકમત દ્વારા ચૂંટાય છે. અસ્તુ. Download this music on yellowtunes.net. This music on yellowtunes.net. નમસ્કાર, મારું નામ ગોયલ વિક્રમસિંહ ઘનશ્યામ છે. ગણેશ શાળા ટીમાણા દ્વારા આયોજિત શૈક્ષણિક પ્રવાસમાં આજે ચોથો દિવસ છે અને આજે અમે અડાલજની વાવ પહોંચી ગયા છીએ. અડાલજની વાવ વિશે હું તમને ટૂંકમાં કહું તો અડાલજની વાવ ગાંધીનગર જિલ્લાના અડાલજ ગામમાં સ્થિત એક ઐતિહાસિક અને ભવ્ય વાવ છે. આ વાવ 1499 એડીમાં રાણા વીરસિંહની પત્ની રાણી ઉદાબા દ્વારા બનાવવામાં આવી છે. આ વાવ 5 માળ ઊંડી છે. આ વાવની અંદર ઉતરતા સ્તંભો અને દિવાલો પર દેવી દેવતા, ફૂલો અને કમળોની કોતરણી કરવામાં આવી છે.